હેલો મિત્રો, કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગની અંદર મારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે થઈ જઈએ છીએ તૈયાર અને વાગી જશે 9. પહેલાં તૈયાર થઈ જાય છે કારણ કે મમ્મી 3 વાગે મેકવું અને પપ્પા વિનવાના દાડિયા છે. આવું તો જઈએ ઉતાવળ કરે છે એટલે તો ચલો તો વાળી જાય એવું છે. તો આપણે બધી ઘોડો લઈને જઈએ સીધા ગાડી અને પછી આવીને પાણી ભરવાનું છે ને પપ્પા એવું કંઈ જોઈએ એવું કંઈક કરીએ તો ચલો ટ્રેક્ટર લઈને જશે ને આપણે મૂકી જાય અમે બરાબર. તો લેટ્સ ગો. પછી જ્યાં વાડીએ ને વાડીએ તો બધા કંઈક કપા આવો તેવડો છે ને જોઈ લો બધી ખડપડ બધી થઈ ગયું ઓકે ને મારા મમ્મી જાય છે વીણવા. ઓલા બધા પણ વીણ્યા છે બધા કપા. તમને થોડુંક દેખાડી દો કપા કેવા તેવડો. જો કે બીજી વીણી છે આ. પહેલી વીણી આવી હતી તો એ વરસાદના કારણે ફેલ ગઈ. પછી પાછી આવી છે વીણી, એ વીણી નીકળી હતી થોડીક એવી ના પાછી ત્રીજી વીણી આવી, પણ આમ ગણો તો બીજી વીણી ગણાય આવી છે. ઓલા ભાગમાં તો કાંઈ એવું આવ્યું જ નથી, કાલ થમ લોકી નાખ્યા હતા એટલે ને આવું છે. બધાને કપા એવો જ છે જો કે. તો હવે આમાં થોડોક કપા આવશે તો વેચાણ થયું અને આપરણ થઈ જાય પાછું. ત્યાં પાછું બીજું કંઈક પેસવાનું થઈ જાય, તમારો પગાર પણ આવી જાય, ત્યાં કંઈ ટેન્શન નથી. ને હમણાં કપા વીણે દે બિશાનીમાં થાય કે બધું ખેંચી નાખવાનું, આ બધું વણબણ છે ને બધું ખેંચી નાખવાનું ને ગાડરને સારવાર દીધો ને એટલે એ પાસે ખેંચી નાખે, પછી બધી ખેંચીને બાળી નાખવાનું એવી રીતના હોય. અને જો અમે વીણ્યા છે બધા કપા. જો આજ આખા દિવસમાં વીણે જાય તો સાંજે ભરવા આવવાનો ને વેચવા જવાનો સાંજે થઈ કાલે થાય. આ તો તમને ખબર છે જો પપૈયા છે એટલે અહીંયા મારો પપૈયા બાંધી દીધા છે એટલે કરે પાકી જાય વહેલા હેર એવી રીતના ગીરા છે. સીતાફળ તો 1-2 છે. તો હાલ હમણાં ઠેલી દઈ આવું. દઈ આવી મારા મમ્મીને. જો તો વીણવાનો છે કપાસ, દઈ આવી ઠેલી ઓકે. સામે વીણે છે ને ત્યાં દેવા દેવાની છે આ ઠેલી, જેથી કરીને ભરાઈ દે કપા એટલે. જો અંદરનો કપા આવું પણ ખડ છે, ખડ જોઈ કેવું ખડ છે ખતરનાક. આવો રહ્યો અમારો વાડીનો વ્યૂ થોડો કેવો, બાકી બહુ ખાસ નથી. પાછા લોકો વીણે છે કપા એને હું ફેલી દેવા જશો. હા તમે દેખાડો સીતાફળ 1-2 છે, કેવો ફાલ છે સીતાફળનો. જોકે હું ખાવ તો ઓછું જ કેમ કે પપૈયું ખાતો નથી, સીતાફળ ખાતો નથી, એટલે ખાવામાં એટલું બધું નહીં, પણ મોકલાવી દે બીજે બેનની ઘરે છે બીજાની ઘરે છે એમ વધારે થઈ જાય એટલે મોકલાવી દઈએ એમાં. તો જમરૂખ પણ છે, જમરૂખ આ સીતાફળ હતું તંજુ આર્યું અને સીતાફળ. આ એક બહુ મસ્ત સીતાફળ છે. આ સીતાફળ આવે ને એટલે ખાવું છે. આ બીજું છે, બાકી મને સીતાફળ ન દેખાડવા. પપૈયા અને જમરૂખ વધારે છે. જો આમે પણ છે જમરૂખ દેખાય, બાકી નાના નાના જમરૂખ મોટા મોટા જમરૂખ અહીંયા છે સામે દેખાય. જમરૂખનો ફાલ વધારે છે, પપૈયા જેટલો જ છે જમરૂખનો ફાલ. ને ઓલા ભાગમાં તો કાંઈ છે નહીં એટલે કાંઈ કર્યું પણ નથી. જો પપૈયા વાવ્યા છે એ બધા બી નાખ્યા છે મારા પપ્પાએ, એટલે આટ બધા એ ઉગશ્યા પછી જો કેટલા ઉગે ને કેટલા નહીં. બાકી પપૈયાનો ફાલ તો પણ અહીંયા પણ એટલો જ છે. જો નીકળ્યા પપૈયા બહુ વધારે છે. માર્કેટમાં વેચવા દાવું તો વેચાઈ જાય એટલે આવે, વેચવા તો જ્યાં નથી અમે એમ છે ને. બધા કપા વીણે છે, મારો પાણી ભરાઈ જા કુએ ને હું હમણાં જાઉં છું ઘરે, કારણ કે ઘરે પાણી આવેલ છે તો ટાંકા બધા ભરવાના હોય બરાબર. તો હાલો વાડીને કરી દઈએ અદલીદા ને જઈએ. ચાલો કપાસ થોડોક દેખાડી દઉં પાછો. જો આ કપામાં જો કાળો થઈ ગયો હોય, આવું બધી અમુક વસ્તુ તો આને કેવો થઈ ગયો હોય, ખરાબ થઈ ગયો હોય, એ બધું વીણવું પડે. જો આ બધું આમાં જે ફૂલ આવે છે, આજે ઝીંડું તવડો છે, તડકો હોય ને પછી ફાટે, બાકી ન ફાટે એવી છે કંઈક વાડી. તમને હું દેખાડી દઉં ઓલી સાઈડનું ત્યાં સડી તો. જો આ આવી છે, આ અમારી વાડી છે. એમાં કાલે મારો થાંભલો કે નાખ્યો ને પેલા પાછો કે નાખ્યું હતું,
ફેરવી નાખ્યું હતું વાડી નાખે એમ નીચેથી ઉપરથી નીચે કરી નાખી હતી ટાઈમ લોક નાખ્યું એટલે લેવલિંગ થઈ ગયું અને હવે આજે એમાં બપોર પછી વાવવાનું છે જાહેર અને પછી થોડીક વચ્ચે તો મકાઈ વાવશું ચારા માટે તો જોઈએ હવે બપોર પછી આપણે આવીએ કે નહીં કારણ કે પેપર પણ છે કોલેજે જવું પડશે કાલે છે તો કામે તમને રજા છે જાતો નથી પેપરને કારણે તો ચલો મળીએ હવે સીધા ઘરે અને તમને એક વસ્તુ દેખાડું કે જો ખેડૂતો કઈ રીતના બધું વાવેતર કરે આ પટ્ટીયું છે જેથી કરીને બાજુમાં ખડ બળ ન થાય જોઈ જાઓ આવી રીતના હોય તો દેખાય આ સાઈડ બધે એવું જ કરે કારણ કે સારું બિયારણ હોય વસ્તુ સારી હોય અને વાવેતર પણ સરખાનું હોય જેથી ભાવ આવે એના કારણે ખડ ને એવું ન થાય એના કારણે વધારે ખર્ચો ન થાય ને એ એવું કરે રીતના આપણે આ રસ્તે જાય છે ત્યારે જો કે નવો રસ્તો છે ઓલા રસ્તે પુલ બને છે ને એટલે ત્યાંથી નથી જવાતું આપણે આવી જાય છીએ આમાં રોડ છે એક મસ્ત જોરદાર તમને દેખાડો આપણે રોડ સિંગલ પટ્ટીનો રોડ છે એક નંબર જો આ નહીં આગળ છે એ પટ્ટીનો રોડ છે કેવો છે ને ચાકાચક જેવો આ રોડેથી આવવાનું સહેલું પડે ને મજા પણ આવે કાંઈ રોદો બોદો કાંઈ નહીં આરામ મળવું છે અહીંથી ટ્રેક્ટર અહીંથી આવે પણ આગળ રોડ તો કાકડો છે ને એટલે એના કારણે ન હાલીએ કે અહીંથી ટ્રેક્ટર ભરે બાકી આપણા રોડ બહુ મસ્ત છે ને ગાર્ડન કરીને એક પાર્ક ને હવે થઈ સીધા અંદર લેટ્સ ગો તો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને હવે કરી પેપરની તૈયારી કારણ કે આજે છે પેપર ચોથું પેપર છે ને હવે બાકી રહ્યા છે 3 પેપર તો પેપરની તૈયારી કરીશું અને બીજી વાત એ કે પછી પેપર દઈને જવું છે આપણે પંપે કામ કરવા તો ત્યાં સુધી રજા રહે 2 વાગે પેપર ચાલુ થાય 5 વાગે પૂરું થાય 5 વાગ્યાથી જવું આપણે સીધા પંપે તો આવશું 8 વાગે તો મારા બ્લોગમાં બન્યા રહો અને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો થોડોક એવો સપોર્ટ કરતા રહો જેથી કરીને થોડાક આગળ વધીએ અમે ત્યાં બરાબર બને સપોર્ટ કરો ખાલી